ઝઘડિયાના હિંગોરિયા હરિપુરા માર્ગમાં તકલાદી કામના આક્ષેપો. સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષણ. હરિપુરા અને રાજપરાને જોડતા માર્ગ પર મિની બ્રિજમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામગીરીના આક્ષેપો કર્યા હતા. ભરૂચના ઝઘડિયા તાલુકામાં નવનિર્મિત માર્ગના કામની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોના આક્ષેપો બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હિંગોરિયાથી હરિપુરાને જોડતા નવનિર્મિત માર્ગનું કામ વિવાદમાં આવ્યું છે. સ્થાનિક રહીશોએ આ માર્ગના નિર્માણમાં તકલાદી કામગીરી થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ માર્ગનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સાંસદે માર્ગની ગુણવત્તા રૂબરૂ ચકાસી હતી અને સ્થાનિકોની ફરિયાદોને ધ્યાનમાં સાંભળી હતી. પ્રાથમિક નિરીક્ષણ બાદ સાંસદે આ મામલે સત્વરે પગલાં લેવા માટે સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો હતો કે જો કામગીરીમાં ખરેખર અનિયમિતતા જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર પર નિયમ મુજબની કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી બીજા ભ્રષ્ટ લોકોને સબક મળી શકે. સ્થાનિક લોકોની રજૂઆત પર સાંસદે કરેલા તાત્કાલિક નિરીક્ષણથી માર્ગની નબળી કામગીરીનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે કેવા પગલાં લેવાય છે અને માર્ગની ગુણવત્તા સુધરે છે કે કેમ. વર્ષોથી ઝઘડિયા તાલુકા અને નેત્રંગ તાલુકાના રસ્તા નહોતા બનતા, તે રસ્તા આજે બની રહ્યા છે. આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અરુણભાઈ વસાવા ની રજૂઆતના કારણે આ હિંગોરિયાથી હરિપુરાનો રસ્તો 3,85 લાખના ખર્ચે મંજૂર થયો અને એ જ રીતના બ્રિજ, મિની બ્રિજ એ પણ 3 કરોડની આસપાસમાં મંજૂર થયો અને એ બ્રિજ પણ બની ગયો છે. પરંતુ બ્રિજનું કામ તકલાદી થયું છે. ક્યાંક ક્યાંક વચ્ચે અત્યારથી તરાડ પડવા માંડી છે અને બ્રિજની બંને સાઈડ પર જે પ્રોટેક્શન વોલ કે જે હોવું જોઈએ, પાળી હોવી જોઈએ, એ ખૂબ નીચી છે. નીચી પાડી જ એટલે એમાં વચ્ચે 1 મહિના પહેલાં ભેંસ પણ પડી અને ભવિષ્યમાં માણસો સ્કૂટરવાળા રાત્રે જતા એ પણ પડી શકે તેવી સંભાવના છે. એટલે જોખમવાળો જે બ્રિજ બન્યો છે ને સાથે સાથે જે હિંગોરિયાથી હરિપુરા સુધીનો જે રસ્તો જે છે 2,85 લાખમાં જે બની રહ્યો છે, એમાં બીજા લેયરમાં તો રસ્તો સાવ અત્યારથી તૂટવા માંડ્યો છે અને કેટલીક જગ્યાએ એમાં પણ એકલી જે અમારા કાર્યકર્તાએ હાથ લગાડે ત્યાં આખો રસ્તો તૂટી જાય છે અને હાથમાં લઈને જે મટીરિયલ એ કરે છે તો માટીને કપચી એટલી જ દેખાય, સિમેન્ટ કે એવું કશું દેખાતું જ નથી, ડામર પણ દેખાતું નથી. એટલે જ્યારે આ વિસ્તારના મારા તાલુકા પંચાયતના સભ્ય અરુણસિંહ ને અરુણભાઈ વસાવા ને આ ગામના લોકોએ, હિંગોરિયા ગામના લોકો અને હરિપુરાના લોકોએ રજૂઆત કરી, તેમને આ વિઝિટ લીધી અને ત્યાર પછી આજે હું અને ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ પ્રત્યક્ષ આ વિસ્તારના લોકોની અને અરુણભાઈની રજૂઆતના કારણે મુલાકાત લેવા માટે આવ્યા છે. તો ખરેખર અરુણભાઈની અને ગામના લોકોની રજૂઆત બિલકુલ સાચી હતી અને આજે ડી સાથે પણ મેં વાતચીત કરી અને ડીનું પણ ધ્યાન દોર્યું. હવે મેં સ્પષ્ટ માનું છું કે આ ખાતાકીય તપાસ જુનિયર એન્જિનિયર હોય અને જે એજન્સી હશે એ એજન્સીની સામે કાયદેસરની ખાતાકીય કાર્યવાહી થવી જોઈએ. આવા લોકોની સામે બ્લેકલિસ્ટની કાર્યવાહી કરવી જોઈએ, તો જ આવા ખરાબ કામો થતા અટકશે. અને ક્યાંક જે એજન્સીને અમે પૂછે છે તો નામ કહેતા નથી, પણ ઘણા બધા લોકો કે અમારી પાસે ટકાવારી માંગે છે એટલે અમારે શું કરવું પડે. તો ભાઈ જે ટકાવારી એમની પાસે માગતા હશે હવે એ જાણે. અમે કામ સારું થાય એવું અમે અપેક્ષા રાખીએ છીએ. આ વિસ્તારના સરપંચશ્રીઓ પણ અપેક્ષા રાખે છે, અમારા તાલુકા પંચાયતના સભ્ય પણ મારી સાથે છે, અરુણભાઈ અને રાયસિંગભાઈ બાંધકામ. અમારી બધાની જ અપેક્ષા કે જે માગતા હોય ટકાવારી એ અમારે જોવાનું નથી, અહીંયા કામ સારું થવું જોઈએ. અને આવી જ રીતના જે કોઈ કોન્ટ્રાક્ટરો પાસે કોઈ ટકાવારીની અપેક્ષા રાખતા હોય, જે પણ કોઈ આગેવાન હોય, એ બંધ કરી દેવું જોઈએ. અને આ રીતના જો તમે ગમે તેવા બધા એજન્સીઓ પાસે, બધા કોન્ટ્રાક્ટરો પાસે પૈસા લેશો તો કામ આવા તકલાદી થવાના છે.
તો આદિવાસી વિસ્તાર છે, વર્ષોથી રસ્તા નહોતા થતા, એ રસ્તા બનવા માંડ્યા છે અને આ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો અને આ વિસ્તારના આગેવાનો સરપંચોની બહુ એક સારી રજૂઆતના કારણે આ રસ્તા મંજૂર થાય છે. આવા કેટલાક રસ્તા હજુ બનવાના છે ને આવા પુલિયા જ્યાં જરૂર છે એવા પણ બનવાના છે. તો જ્યારે રાજ્ય સરકાર ઇન્ટિરિયર ગામોની અંદર આવા સારા રસ્તા બને, સારા પુલો બને, એને ધ્યાનમાં રાખીને કરોડો રૂપિયા આપે છે, મંજૂર કરે છે, તો સ્થાનિક જે આગેવાનો છે બધાએ અરુણભાઈની જેમ બીજા બધાએ પણ જાગૃત થવું પડે અને સારા કામો થાય એવું જ બધાએ પ્રયાસ કરવા જોઈએ. અને ખોટા કામો થતા હોય તો એજન્સીની સામે કે એ એન્જિનિયરની સામે પણ ખાતાકીય પગલાં લેવા જોઈએ, એ રીતના હું માનું છું અને લેવડાવીશ મેં.